નમસ્કાર નમસ્કાર, કેમ છો મારા ધોરણ 12 ના ગુગવાટા કરતા બાયોબ્લાસ્ટરો? સ્વાગત છે આજની આ બાયોલોજીની એવી સ્ટ્રેટેજી આપવાનો છું ને કે ભાઈ આ સ્ટ્રેટેજી જો તમે ફોલો કરી લીધી ને તો ये अपन की गारंटी है, ये पार्थ सर का वादा है कि भाई 90+ તો તમારા પાક્કા જ જવાના છે। 90+ માર્ક્સની ગેરંટી છે કે સાહેબ બાયોલોજીમાં કેવી રીતે તૈયારી કરવી, કારણ કે પરીક્ષાને હવે ઘણા દિવસો રહ્યા નથી। આ ગણતરીના દિવસોમાં એવી તો શું અમારી તૈયારી હોવી જોઈએ કે જે અમને બીજા બધા વિદ્યાર્થીઓ કરતા અલગ બનાવે છે, કંઈક નવું બનાવે છે। ભાઈ અત્યારે સમય એવો ચાલી રહ્યો હશે ને બધા વિદ્યાર્થીઓના મનમાં કે સાહેબ કરવું બધું જ છે પણ શરૂઆત કેમ કરવી એ સમજાતું નથી। તમે કીધું એ દરેક સ્ટ્રેટેજીનું અમારે પાલન કરવું છે પણ અમારું મન છે તે માનતું નથી, અમારું ફોકસ છે તે રહેતું નથી, અમને કેમ શરૂઆત કેમ કરવી ને એ જ સમજાતું નથી। આવા તમારા પ્રશ્નો હશે ને તો હું ગેરંટી મારું છું આવા તમામ પ્રશ્નો, ભલે આ વિડીયોના શરૂઆતમાં તમને પ્રશ્નો છે પણ મારી ગેરંટી છે કે જ્યારે આ વિડીયો તમે જોઈ લીધો, આ સ્ટ્રેટેજી તમે જોઈ લીધી એટલે બાયોલોજીની ચિંતા તમારે નીકળી જશે। બાયોલોજીમાં 90+ માર્ક્સ લાવવાની મારી ગેરંટી ભાઈ, 90+ માર્ક્સ આરામથી વહી આવશે જો તમે આ સ્ટ્રેટેજી છે ને એને ફોલો કરી લીધી ને। તો સાહેબ એવી તો શું સ્ટ્રેટેજી આપવાના છો, જોઈ સરસ મજાની બાયોલોજીમાં 90+ માર્ક્સ કેવી રીતે મેળવવા। ભાઈ બહુ ઝકાસ એક એક સ્ટેપ સમજીએ। બાયોલોજી એ સમજનો ખેલ છે। અમુક વિદ્યાર્થીઓને એવું હોય કે સાહેબ ગોખી નાખશું, ભાઈ મારા કલેજા ગોખવા બેસીસ ને તો આજે નહીં કાલે નહીં પૂરું થાય। સમજ, આકૃતિ અને રજૂઆત, ભાઈ તમે કેવું સમજો છો, તમે કેવું ડાયાગ્રામ ને, કેમ કે બાયોલોજી એટલે આકૃતિઓનો વિષય ભાઈ, તો આકૃતિની પકડ અને આ બધા જ સાથે તમે રજૂઆત કેવી રીતે કરો છો, હાઉ ટુ પ્રેઝન્ટ, લખો છો કેવી રીતે પેપરમાં, એનો બહુ મહત્વનો ફાળો છે ભાઈ। અને તમને જો એવું હોય કે સાહેબ બાયોલોજીમાં પેપર કેવી રીતે લખવું, આના ઉપર કોઈ એક વિડીયો લાવો તો જલ્દીથી કોમેન્ટ સેશનમાં લખ નાખજો કે સાહેબ પેપર કઈ રીતે લખવું, એના ઉપરનો વિડીયો જોઈએ છીએ એટલે ટૂંક સમયમાં આવી જશે। તો આ જેને આ કરતા આવડે છે ને એ ઓલરેડી 2 ડગલા આગળ છે બીજા બધા વિદ્યાર્થીઓ કરતા। ત્યાર પછી એનસીઆરટી, આ તમારો પાઠ્યપુસ્તક તમારો મુખ્ય આધાર છે। મારા કલેજો પાઠ્યપુસ્તકની બહાર ક્યારે આવતું જ નથી, તો તમને ખબર જ છે કે તમારે 2 પુઠ્ઠા વચ્ચેનું જે આવે ને કરવાનું છે, પણ તમારે એકવાર, હું તો એટલીસ્ટ એવું કહું છું કે એક ક્વિક રિવિઝન પાઠ્યપુસ્તકનું તમારું થઈ ગયેલું હોવું જોઈએ, કારણ કે આ ગ્રંથ છે તમારો। સ્માર્ટ અભ્યાસ ભાઈ, કોઈ એક વસ્તુ નકરી એમ એક પાછળ પડી ગયા કે મારે આય કરવું છે, મારે આય કરવું છે, મારે આય કરવું છે, મારે આય કરી લેવું છે, બધું જ કરવા જશો ને તો બધું જ બધી બાજુ રહી જશો। ગધા મજૂરી નથી કરવાની, આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે તો જ વધારે માર્ક્સ ઇઝીલી તમે મેળવી શકશો। યોગ્ય સ્ટ્રેટેજી, એક યોગ્ય, એટલે આ તમારી પાછળ આ બધું શું કામ લાવ્યા છે, કારણ કે જો તમારી પાસે યોગ્ય સ્ટ્રેટેજી હશે ને તો ઓછા સ્ટ્રેસમાં તમે સારામાં સારી તૈયારી કરી શકશો અને સારામાં સારા માર્ક્સ છે તે મેળવી શકશો। કઈ છે સ્ટ્રેટેજી જોઈએ। સૌથી પહેલું આપ્યું છે યોગ્ય અધ્યાય પસંદગી કરો। શું વાંચવું છે ને એ જ તમને ખબર નથી। વાંચતી વખતે સૌથી પહેલા મારે શું વાંચવું, જો તમને આ પસંદ કરતા આવડી ગયું ને તો મારી ગેરંટી છે અડધી જીત તો તમારી અહીંયા જ થઈ જાય છે। જે વિદ્યાર્થીને શું વાંચવું એ ખબર પડી ગઈ તો એની અડધી જીત અહીંયા નક્કી છે। હવે તમને ખબર હોવી જોઈએ કે વધુ વજનદાર એટલે કે જેના ચેપ્ટરમાં માર્ક્સ વધારે છે આવા ટોપિક, જેના મીડિયમ માર્ક્સ ધરાવે છે આવા ટોપિક, જે ઓછા વજનદાર છે કે જેનો માર્ક્સ વેઇટેજ ઓછો છે એવા ટોપિક। ભાઈ ઓછો માર્ક્સ છે એટલે અવગણના નથી કરવાની, એની વારે વારે પ્રેક્ટિસ કરવાની છે, કારણ કે ઘણીવાર નાનકડી એવી કીડી છે ને એ હાથીને પરાજિત કરી શકતી હોય છે, હરાવી શકતી હોય છે। તો સૌથી પહેલા તો તમારી પાસે વેઇટેજ પ્રમાણેનું ડિવિઝન હોવું જોઈએ કે આ ચેપ્ટર વધારે હાઈ સ્કોરિંગ છે, આ ચેપ્ટર મિડ સ્કોરિંગ છે અને આ ચેપ્ટર લો સ્કોરિંગ છે, જેથી તમને વાંચતી વખતે ખબર પડે કે મારું પહેલું ફોકસ આ ચેપ્ટર ઉપર જવું જોઈએ, પછી આ ચેપ્ટર ઉપર જવું જોઈએ, પછી આ ચેપ્ટર ઉપર જવું જોઈએ। તો નો કર્યું હોય તો જલ્દીથી પહેલી પ્રાયોરિટી તમારી આ છે, કરી લેજો, સાથે સાથે સ્ક્રીનશોટ લેતા જજો ભાઈ, ખાસ આ ભૂલાવવું જોઈએ નહીં। આકૃતિ આધારિત અધ્યાય, કારણ કે આકૃતિ બાયોલોજીમાં આકૃતિ ન આવે એવું શક્ય નથી, તો આકૃતિ ઉપર ધ્યાન દેતું જવાનું છે। ત્યારબાદ ટોપર જેવા જવાબ લખો। સાહેબ બધું જ આવડે છે પણ જ્યારે લખવા બેસું છું ને ત્યારે શું થઈ જાય છે ને, મગજ હેંગ થઈ જાય છે ને, લખી નથી શકાતું, થાય છે ને તમારે એવું। તો આ તમારા માટે બ્રહ્માસ્ત્ર છે। મહત્વના શબ્દો નીચે રેખાંકન, ભાઈ અમુક છે ને લાગે લેવા જ મળે, આની નીચે લીટી, આની નીચે લીટી, આની નીચે લીટી, ભાઈ એમ અમુકના તમે માર્ક્સ ઉડાડશો। તમે પેપર ચેક કરીને કહો છો કે અહીંયા મારા માર્ક્સ કાપી નાખા, આવું નથી કરવાનું। યોગ્ય મહત્વના શબ્દો નીચે અંડરલાઈન કરવાની છે, યોગ્ય મુદ્દા વાઇઝ લખાણ, યોગ્ય આકૃતિ, યોગ્ય જવાબ। આ તમને સ્ટ્રેટેજીમાં ગણાવું છું કે આ તમારું લખાણ આ પ્રમાણેનું હોવું જોઈએ। સાથે સાથે
આકૃતિ દોરતી વખતે પેન્સિલથી જ તમારે આકૃતિ દોરવાની છે, શક્ય હોય ત્યાં જ દોરવી, લાગેટ બધે નો દોર નાખવી. ત્યારબાદ વ્યવસ્થિત, બહુ શોળ શણગાર કરવાની જરૂર નથી. અને સામાન્ય જવાબ, આકૃતિ અને એક્સ્ટ્રા માર્ક આ તમને સારા માર્ક્સ લાવવામાં સ્કોર કરશે. ખાસ ક્યાં માર્ક્સ કપાય છે, શું નહીં કરો તો તમારા માર્ક્સ છે ને એ પ્લસ થશે. કાપકૂપ કરવાની નથી ભાઈ, બહુ છેકા નથી મારવાના. અમુક જો હું ગૃહ લખના કે ચેકા મારે, ઉલટાની ઇમ્પ્રેશન જાય કે ભાઈ આવું નથી લખવાનું, તો આવું કરવાનું નથી. લેબલ વગરની આકૃતિ, તમે આકૃતિ દોરી નાખી પણ નામ નિર્દેશન જ નથી કર્યું તો એના યોગ્ય તમને માર્ક્સ મળશે નહીં. વૈજ્ઞાનિક શબ્દોના ખોટા સ્પેલિંગ, મતલબ કે નામમાં ભૂલ હોય, વૈજ્ઞાનિક નામમાં, વૈજ્ઞાનિક શબ્દોમાં ભૂલ હોય, એના માર્ક્સ કપાય છે. એમસીક્યુ માં ઉતાવળ ન કરવી ભાઈ મારા કલેજા, 50 માર્ક્સ આના ઉપર ડિપેન્ડ છે. એમસીક્યુ માં ઉતાવળ ન કરવી અને નિરાત રાખીને એમસીક્યુ સોલ્વ કરશો ને તો સારામાં સારા માર્ક્સ આવશે. સાહેબ કઈ નિરાત તો રાખશું પણ આવડશે કે નહીં ખબર કેમ પડશે? તો આનું સોલ્યુશન છે, કારણ કે આપણે દરેક સબ્જેક્ટની મોસ્ટ આઈએમપી એમસીક્યુ ની હેતુલક્ષીમાં પ્રહાર આવી એક પીડીએફ બનાવી છે, જેમાં ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જલ્દીથી ત્યાં જાઓ. માત્ર 99 રૂપિયા પર સબ્જેક્ટમાં મળે છે. અને મારી ગેરંટી છે કે જેને એ થઈ ગયું છે ને એને આમાં બહુ બળતરા કરવાની જરૂર નથી, કારણ કે એનો પાર્ટ એ ઓલરેડી કમ્પ્લીટ છે. 50 માંથી 40 પ્લસ તો આરામથી મેળવી લેવા, રમતા રમતા લઈ આવશે જેને એ પીડીએફ સોલ્વ થઈ ગઈ છે નહીં. તો ફટાફટ પીડીએફ ડાઉનલોડ કરી લેવાની છે. માત્ર 99 રૂપિયા પર સબ્જેક્ટ, માત્ર ક્યાંય વાપરી નાખતા હશું આપણે એટલા. અને હક છે પાછો આ અમારો. ચાલ, એમસીક્યુ માં સચોટતાઈ કેવી રીતે લાખવી? પહેલા સરળ એમસીક્યુ, ભાઈ લાગે 1 થી 50 છે બધા કરી જ નાખવા એક હારે નહીં. પહેલા જ ઘામાં તમને કયા આવડે છે એ જોઈ લો. એનસીઆરટી લાઈન ધ્યાનથી વાંચો ભાઈ. સીધું ચોપડું લઈ લીધું એટલે પૂરું થઈ ગયું નહીં. શાંતિથી એકવાર આખું પાઠ્યપુસ્તક વાંચો, ખોટા વિકલ્પ દૂર કરો. પહેલા એ કન્ફ્યુઝન દૂર કરો કે ભાઈ આ ખોટું નથી આવતું, આ નથી આવતું, આ નથી આવતું, પછી સાચા વિકલ્પ તરફ જાઓ. એસેર્શન રીઝન એટલે કે વિધાન અને કારણ, જે મોટા ભાગના વિદ્યાર્થીઓની અડચણ હોય છે, આવા એમસીક્યુ આ પીડીએફ માં છે, તો જલ્દીથી પીડીએફ ડાઉનલોડ કરી લેજો, સમજણ ચકાસશો. ત્યારબાદ બાયોલોજીનો ડર અહીં પૂરો થાય છે. ભાઈ જો આ કરી લીધું ને, આ સ્ટ્રેટેજી તમે ફોલો કરી લીધી કે સાહેબ હું બાયોલોજીમાં પહેલા આગ્રા ચેપ્ટર ક્લિયર કરી નાખીશ, અથવા તો હાઈ સ્કોરિંગ કરી નાખીશ, ત્યારબાદ મિડ સ્કોરિંગ, ત્યારબાદ લો સ્કોરિંગ છે એ કરી નાખીશ. બાયોલોજીમાં આકૃતિ પર મારે વધારે ફોકસ આપવાનું છે, આને લગતી આઈએમપીઓ જોતી હોય તો એ કોમેન્ટ સેશનમાં લખી નાખજો કે સાહેબ આઈએમપીઓ અમારે જોઈએ છે. એ પછી સેક્શન સી હોય, સેક્શન બી હોય, સેક્શન એ હોય. પાર્ટ એ માટે તો તમને કહી દીધું કે હેતુલક્ષી જિંદાબાદ. આ સિવાય પેપર લખવું કેવી રીતે, આ માટે A1 પેપર સોલ્યુશન બેચ છે, તો એ પણ એમાં જોડાઈ જવાનું છે. સાથે સાથે જો બીજી વાત કરું, તમે A1 પેપર સોલ્યુશન બેચમાં જોયું જશે, જેને નથી જોઈ જોઈ લેજો. સાથે સાથે આપણી ચેનલ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ, કે આમાં આવા કન્ટેન્ટનો આમ કહેવાય ને ભરમાર તમને હવે મળવાનો છે. જ્યાંય તમે પાછા પડતા હશો ને બધી જ જગ્યાએ સોલ્યુશન તમને અહીંયાથી મળવાનું છે. જેણે અહીંયાથી જે મેં કીધું છે એ ધ્યાન રાખી લીધું છે ને, એટલે એનું બાયોલોજીનું તો આમ કહેવાય ને કે કામકાજ પૂરું થઈ ગયું છે. ખાલી જે પણ અહીંયાથી તમને મેં સ્ટ્રેટેજી આપી છે કે આવું કરવાનું છે, આવું કરવાનું છે, આવું કરવાનું છે, ચેપ્ટર વેચી લીધા છે, કયા ચેપ્ટરમાંથી આઈએમપી છે એ તમને કાઢી લેવાના છે. એટલે આ કરતી વખતે તમારે શું ધ્યાન રાખવાનું છે એ કહી દીધું છે. તો જેને આ ક્લિયર થઈ ગયું છે એને બીજી બધી માથાકૂટ કરવાની, પણ બાયોલોજીમાં નહીં કરવાની, કારણ કે બાયોલોજીનું એનું થઈ ગયું છે. ડન? ક્લિયર? ચલ ભાઈ, બાયોલોજી સ્કોરિંગ વિષય છે ભાઈ. તમે ધારો ને તો સારામાં સારા માર્ક્સ બાયોલોજીમાં સ્કોર કરી શકો છો, તો એને ઉચ્ચ માર્ક્સ શક્ય છે. તો આનો ફાયદો ઉપાડો, પ્લસ પોઈન્ટ ઉપાડો કે તમારો ફેવરેટ સબ્જેક્ટ છે આ બાયોલોજી. આ બાયોલોજી ફેવરેટ સબ્જેક્ટ છે, એ હાઈ સ્કોરિંગ પણ થવો જોઈએ. અને તમારે સૌથી વધારે માર્ક્સ કયા વિષયમાં આવે છે કમેન્ટ સેશનમાં જણાવો. બાયોલોજીમાં સૌથી વધારે આવે છે, ફિઝિક્સમાં સૌથી વધારે આવે છે, કેમિસ્ટ્રીમાં સૌથી વધારે આવે છે. અમુક મેથ્સ વાળા હશે તો તમે જણાવી દેજો શેમાં તમારે આવે છે. આ બાદ આકૃતિ મારી તાકાત છે ભાઈ. એટલી હદે પ્રેક્ટિસ કરો કે ઊંઘમાંથી ઉઠાડીને પૂછે ને કે આકૃતિ દોરવાની છે તો આવડી જાય. એક બહુ સારામાં સારો ડાયલોગ છે કે મને એનાથી ડર નથી લાગતો કે તમે 1000 અલગ અલગ ચોપડીઓ વાંચી છે, મને તમારી એ તાકાતથી ડર લાગે છે કે તમે એક ચોપડીને 1000 વખત વાંચી છે. રિવિઝન, પ્રેક્ટિસ ઇઝ ધ પાવર. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો, જેટલું વધારે રિવિઝન કરશો, એટલું સારામાં સારું પરફોર્મન્સ છે તે કરી શકશો. કોઈ વ્યક્તિ રાતોરાત સફળ નથી થતો, કોઈ વ્યક્તિ રાતોરાત ટોપર નથી થતો. બસ એને ટોપર બનવા માટે, સફળ થવા માટે કેટલી એ રાતો છે ને તે જાગી હોય છે. એ રાતોનો હિસાબ છે આ એક દિવસ. અને મને વિશ્વાસ છે તમે કરી શકશો, તમે કરી શકશો, તમે કરી શકશો. યસ, યુ કેન ડુ ઇટ. ચલો,
મને આવડે છે, હું કરી શકું છું. સકારાત્મક વિચાર ક્યારેય આમ કહેવાય ને ડિમોટિવેશન લાવવાનું જ નહીં. સકારાત્મક જ વિચાર કે ભાઈ હું કરી શકું છું. બોર્ડ પરીક્ષા તક છે મારા ભવિષ્યના નિર્માણ માટેની. આ તકને હું ચૂકીશ નહીં. તો ઓલ ધ વેરી બેસ્ટ બેટા. જાજેરી શુભકામનાઓ છે કે જે તમે સપનાઓ જોયા છે, જે તમારા માતા પિતાના સપનાઓ છે, આ સપનાઓ સારામાં સારી રીતે તમે પૂરા કરો અને તન તોડ મહેનત તમે કરી છે એનું સારામાં સારું તમને ફળ મળે અને તમારી બોર્ડની પરીક્ષા માટે વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ.